વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં ભારે વરસાદ બાદ ટીબી રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વરસાદને કારણે શહેરની 72થી વધુ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણીના કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે. વારંવારની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને કાયમી ઉકેલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. થોડોક વરસાદ પણ આખો અંદર ભરાઈ જાય, બરોબર, સાધન નીકળીને સાધન અંદર જ બંધ થઈ જાય, સાધન બગડે, સાધન જ બંધ થઈ જાય. લગીર વરસાદ આવે ને એટલે આખું પુલ ભરાઈ જાય અને અહીંથી તમારે બીજા ગામ જવું હોય 5 કિલોમીટર બીજું ફરીને જવું પડે. અમારે એ ભાવ ખર્ચો વધી જાય, એને લઈને તમારે 5 કિલોમીટર ફરીને જવું પડે. ફરીને જવું પડે. તો તમારી સરકાર પાસે શું માંગ છે? કઈ ને એનો નિકાલ લાવો તો સારું, બીજું શું કહીએ. અને અમારે તો અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય ને તો બાઇકે બંધ થઈ જાય. શું કારણે બાઇક બંધ થવાનું કારણ? પાણી વધારે ભરાઈ જાય, થોડો વરસાદ આવે અંદાજે પાણી ફૂલ કેટલું ભરાઈ પાણી જાય. ભરાતું છે? 4 થી 5 ફૂટ ભરાઈ જાય પાણી. તો તમારે અહીંથી બીજા ગામ જવું હોય તો તમારે કેટલા કિલોમીટર ફરીને જવું પડે? 5-6 કિલોમીટર ફરીને જવું પડે. તો તમે સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છો? કોઈ ને આ પાણીનું બંધ કરવાનું કરો. જો વરસાદી વાતાવરણની વાત કરવામાં આવે તો મહેસાણા જે વિજાપુરમાં છે તે જગ્યાએ જે ટીબી રોડ છે ને ત્યાં આગળ જે રેલવે અંડરબ્રિજ આવેલો છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાયા છે. તો હું તમને જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે અહીંયા જે એક અંડરબ્રિજ આવેલો છે ત્યાં આગળ જે રેલવેનો નારો બનાવ્યો છે ત્યાં આગળ જે કાયમિક નિકાલ માટે જે પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવા થતી નથી. અને જે અહીંયા સાધનો અટકાય છે તમે જોઈ શકો છો કે ઘણા જે સાધનો છે અહીંયા અંદર બંધ પણ થઈ જાય છે. અને વરસાદના કારણે જે વિજાપુરની અંદર જે નીચાણવાળા જે 32 સોસાયટીની અંદર પાણી ભરાયા છે. હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે અંડરપાસના છે. અંડરપાસમાં પાણી ભરવાના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અહીંયાથી જે સાધન અવર જવર થયા છે તે ઘણી વખત પાછા પણ જાય છે અને અંદર જો આવી જાય છે તો એ સાધન બંધ પણ થઈ જાય છે. એવી હાલાકીનો લોકોને સામનો કરવો પડશે. આ જે સમસ્યા છે તેનો કાયમિક ઉકેલ માટે કોઈ અન્ય કાર્યવાહી તેમજ અન્ય કોઈ પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. લોકોનું એવું જ કહેવું છે કે સામાન્ય વરસાદના કારણે આ જે અંડરપાસમાં પાણી ભરાય છે તેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. મનોજ યોગી, પ્રદેશ 24 ન્યૂઝ, વિજાપુર.